સર, સંધિવાના દુખાવામાં અને જોઈન્ટ્સના દુખાવામાં શું ફરક હોય છે? સંધિવા એટલે કે એ શરીરની પ્રકૃતિની બીમારી છે. રુમેટોઇડ આર્થરાઇટિસ જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં કહેવાય. એટલે રુમેટોઇડ આર્થરાઇટિસ એ શરીરની પ્રકૃતિની બીમારી છે કે જેમાં બધા સાંધામાં ડેમેજ થતું હોય છે, બધા સાંધામાં સોજો આવે અને દુખાવો આવે. અને બીજો જે આપણે રૂટીન જે જોઈન્ટનો ઘસારો કે સાંધાનો ઘસારો કહીએ એ જ રિલેટેડ ઘસારો હોય, એમાં કોઈ બીમારી ના હોય. એ નેચરલ પ્રોસેસ છે, જેમાં આપણી એજ વધતી જાય, હાડકું ઘસાય અને નબળું પડે અને એમાં ઘસારો પડે. તો સંધિવાના જે દુખાવા હોય એ જનરલી ઇન્ફ્લામેટરી આર્થરાઇટિસ હોય. તો એની એક સ્પેશિયલ પેટર્ન એવી છે કે તમે સવારે ઉઠો ત્યારે આખું શરીર ચકડાઈ જતું હોય છે. અને બીજું કે સંધિવાનો દુખાવો વિથ એક્ટિવિટી ઓછો થાય. એટલે જે વાના લીધે જે જોઈન્ટ પેન થતું હોય એ જેમ તમે વર્ક કરો, જેમ એક્ટિવિટી કરો એમ ઓછો થાય. પણ એની સામે જે ઘસારાના લીધે દુખાવો થયો હોય એ યુઝ્યુઅલી કામ કરવાથી કાં તો કોઈ એક્ટિવિટી કરવાથી વધતો હોય છે. એટલે એમાં રેસ્ટ કરવો પડે. એટલે બંનેની મેકેનિઝમ અલગ છે. પણ જો ઇન કેસ એટલો બધો ઘસારો છે, ઇવન સંધિમાં બી બહુ આગળનું સ્ટેજ હોય, 10 વર્ષ 15 વર્ષથી વાની તકલીફ હોય અને એના લીધે ઘસારો એટલો બધો થઈ ગયો છે કે ડેમેજ થઈ ગયું છે હાડકું, એના અને નોર્મલ ઘસારાના ચિહ્નો સેમ થઈ જતા હોય છે. બંનેનું કોમન રીઝન અલગ છે, પણ લેટર સ્ટેજમાં બંનેની ટ્રીટમેન્ટ સિમિલર થઈ